અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં 14 એપ્રિલે દેરાણી જેઠાણીની પથ્થરોના ઘા મારી નિપજાવવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે બંને વૃદ્ધાઓની હત્યા નિપજાવનારને મધ્યપ્રદેશથી દબોચી લીધો છે। બનાવના દિવસે આરોપીએ બંને વૃદ્ધા પાસે શરીર સુખની માંગણી કરી હતી, પરંતુ તેના તાબે ન થતા પથ્થરોના ઘા મારી 15 મિનિટના ગાળામાં બંનેની હત્યા નિપજાવી પોતાના વતન મધ્યપ્રદેશ ફરાર થઈ ગયો હતો। આરોપી પોતે 4 દીકરાનો પિતા હોવાનું જાણવા મળ્યું છે। આરોપી ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં છેલ્લા 3 મહિનાથી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। चौदह अप्रैल लगभग सवार 10 વાગ્યાથી બપોર 1 વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો। એ બનાવમાં બે લેડીઝ, એમનું નામ સોનબેન અને જતનબેન છે। એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે અને કચરો બીનવાનું કામ કરતા હતા બંને। એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી 10 વાગ્યા और એની લાશ મળી હતી। એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઈજાઓ હતી और પછી એમને તમામ એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યો હતો और એની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યું હતું। આ જે મર્ડર હતો, મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતું। એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ 70 લોકોની એક ટીમ છે, એલસીબી, એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયએસપી સાણંદની ટીમ, એ 4 ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી। और આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા, લગભગ 50 થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ, અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે આજે આરોપી જે છે એ આરોપી એક પરપ્રાંતીય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં ટીમ મોકલી હતી और આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી। આ એલસીબી ના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો હતો और આ જે આરોપી જે છે, આરોપી અહીંયા એક કંપનીમાં નવકાર કરીને કંપની છે, અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો। આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આજે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલા એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી અને પછી જે બીજા જે સોનબેન છે જે 75 યર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી और સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને બ્લન્ટ જે ઇન્જરીથી જો એને બંનેને મોત નિપજાવી હતી। और જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજાવવામાં આવી હતી और જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજીસ્ટ કરતી હતી બંને और એને આધારે એની જે મોત થઈ છે। આરોપી જે છે, આરોપી છેલ્લા 3 મહિનાથી જાન્યુઆરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે 48 યર્સ છે। એને પોતાના પરિવારમાં 4 એને દીકરા છે, એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે और એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળ તપાસ ચાલુ છે। આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ 15 થી 20 મિનિટથી વધારે એમાં ગેપ નથી। એને બંને લાશ છે એક જ જગ્યા મળી હતી, તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી और લગભગ 15 થી 20 મિનિટનો ગેપ હતો બંને હત્યાઓમાં। મર્ડર કરીને જે દસડીને જે લાશ છુપાવી હતી એને બંનેની લાશ છે જાળીમાં અને પાણીના નજીક છુપાવી હતી। હત્યાની ઘટના જે છે આ લગભગ 11 11:30 વાગ્યાના આસપાસ બની હતી और આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે और અહીંયા તમામ કંપનીઓનો કચરો નાખવામાં આવે છે और આ જે બંને લેડીઝ છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ।
એનો અત્યારે ગુજરાતમાં એને વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી. અને મધ્યપ્રદેશમાં એની વિરુદ્ધ ગુના છે કે કેમ અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે.